નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર ખાતે શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન શિબિર યોજાઈ। અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે જીઆઈડીસીમાં પાટણ લેઉવા પાટીદાર સમાજ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો। સાથે ભૂખ્યાને ભોજન તથા સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના 61મા જન્મદિવસ નિમિત્તે રાજકોટ સહિત ગુજરાત અને અન્ય રાજ્યોમાં કુલ 75થી વધુ સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત મધ્યપ્રદેશના તિલગારા, ઝારખેડા તથા મુંબઈ, બેંગ્લોર ખાતે નરેશભાઈના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા। ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ અને જત સજ્જોત ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા જીઆઈડીસીમાં આવેલ શ્રી પાટણ લેઉવા પાટીદાર સમાજ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો। આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। આ પ્રસંગે દક્ષિણ ગુજરાત ખોડલધામ ઝોન અક્ષય ભરતભાઈ પટેલ, ટ્રસ્ટી હિંમતભાઈ સેલડિયા, પંકજભાઈ ભુવા, જિલ્લા કન્વીનર જયશીલ પટેલ, અંકલેશ્વર ખોડલધામ સમિતિના વિપુલભાઈ વેકરિયા, અંકલેશ્વર મહિલા સમિતિના કન્વીનર અમીબેન સુજિત્રા સહિત જિલ્લા ખોડલધામ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। જય માં ખોડલ। નરેશભાઈ પટેલ ખોડલધામના ચેરમેન શ્રી, એમનો આજે જન્મદિવસ છે। તો 61મા જન્મદિવસ નિમિત્તે 75થી વધુ જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ તેમજ સામાજિક કાર્યોની આજે રેલી લાગેલી છે। આજરોજ અંકલેશ્વર ખાતે ખોડલધામ સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને ભાઈ શ્રી નરેશભાઈના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા અને અમારા ખોડલધામ સમિતિ વતી બધાને હાર્દિક શુભેચ્છાઓ। આજ રોજ આપણા ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલનો 61મો જન્મદિવસ છે। આજે લગભગ ગુજરાત અને બહાર બોમ્બે 68 જગ્યાએ ટોટલ બ્લડ ડોનેશન કેમ્પ સિવાય બાકીના વૃદ્ધોને ભોજન આ બધા પ્રોગ્રામો થવાના છે। આજે અંકલેશ્વર ખાતે આજે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ, બીજો એક પ્રોગ્રામ છે વડીલોના ઘર ભરૂચમાં બપોરના જમણવાર છે। સોજે ભૂખ્યાને ભોજન અને સોજના 3 થી 5મો મહિલાઓ વતીથી ભક્તિ ભજન રાખેલા છે।